ફટાફટ ગોદડું પાથરી દેવા છે. હાલ આયા ભેગા છી. હાય એ આવો આવો. આયા તમે તો ઘણા દાડે ભૂલા પડ્યા મારા ઘરે. ભલામણો સ્પેશિયલ જેમની ખજૂર હાલવા આવવાનું હતું તો પછી ભૂલા તો પડવાના જ ને. આવો. સારું આ તમે યાર. હા તમે બેહો હું આવું. હા હા હો એ હા. હગાન ફોન કરે તો ગુદડું બુદડું પાથરીને રાખ્યું હગાય. લે પાણી પીવો. બેહો બેહો. હાય લ્યો. હે કરવાજી હા હું શું કહું તમને? તમે પહે કો જે કહેવું એ લ્યો. તમારા ભાગની ખજૂર પકડો અને આ મારા કાળાના જેમની ખજૂર છે યાદ રાખજો હો. હા તો હું તમને એ જ કહેવા માંગુ છું. હા જેમમાં ભલામણો જમણવાર હોય અમારે ઈકણ આવવાનું હોય અમે પૈસા આલીએ સમજ્યા. આ તો તમે હોમ અહીંયા ખજૂર હાલવા આયા એમ ના ચાલે. હવે ભલામણા તમને હું કહું યાર, મને તો ક્યાંય શરમ આવે યાર. કાળાની જેમ રાખવાની હતી પણ પૈસા નહીં. ઓહો, પૈસા નહીં? હું એટલા એની સિસ્ટમ રાખી કે બધા અગવાલે જઈ ખજૂરનું એક એક પેકેટ આલ દે. તો પૈસા ના હોય તો મને કેવું તું હું પકડાવત હે. પણ જેમ તો રાખવી પડે કે નહીં. અમે તમારા ઘેર આવત અને હારું હારું ખોજ. હગા તમારી જોડે પૈસા લેવાની એ ના નહીં પણ મૂળ પછી તમને કોક દાડું તો મારા પૈસા પાછા આલવા કે નહીં. હાલ હું દેવામ છું યાર. દેવામ છો? ઓવા એવું તો ચોક્કસ દેવું કર્યું. કાળા માએ મને દેવામ ઉતાર દીધો. દાગીના કરાયા કુ? ના ના દાગીના નહીં કરાયા. દાગીના કરાયા હોત તો સારું જ હતું ને ભાઈ. તો ચીમની કેવી રીતના દેવામ ઉતરી જાય હે? તમને તો પાછી ખબર એ નહીં હોય ને તમે હમણાં આવતા નહીં એટલા. કાળા માં ભાજીને પડી છે. ભાજીન પડી છે? ઓવા કેવી રીતના ભાજે તે? હવે કેવી રીતે ભાગે હું વાત કરું. તમને ખબર હું શું અમારા ગામનો આજેવન બરાબર. બરોબર. મારા કોકનું આમંત્રણ હોય તોય નીકળવું પડે, કોકનો કઠલો હોય તોય નીકળવું પડે, કોમથી બહાર તો જવું જ પડે. હા એ તો જવું જ પડે. એટલે હું બહાર જેલો હતો બરાબર. હા. એટલે મારા 2 દાડા ઈકન રોકાવાનું હતું તે મેં કાળાને મન ફોન કરીને એમ કીધું કે મારા આજ આબાન મેળ પડશે નહીં ઘેર, તું બેસોને 4 પૂળો કરી દેજે. હા. તે ઈને વળી ક્ષેત્રમાં લસકો વાઢ્યો નહીં અને લેબડા ઉપર લેબડો પાડવા સળી. તે અહીંથી પડી ને તે પગ ભાજી ગયો હ. તે તમે જુઓ તો ઓપરેશન કરાયું ને પછી હગવાલા આવીને આ તે દવાનો ખર્ચો ને ઈમાં દેવા ઉતરી ગયો. બરોબર. એટલા ભલા માણસ જેમનો પ્રોગ્રામ રહ્યો કેન્સલ રાખ્યો. પણ કડવાજી હા આવું ભલા મોણો ઘેર થયું તો તમે અમને ફોન કેમ ના કર્યો યાર? હું ફોન કરું યાર. એટલી બધી અડીઓ મોય છું ને ખરેખર ખાવાનું ઉતરતું નહીં મને. અમાર કાળો તો નેનો એટલે એ તો કોઈ કામ કરવાનું નહીં. બધું કામ મને પોકે છે. બરોબર. અમારા મનમાં તો એવું હતું હા. કે કાળાની જેમ કડવાજી રાખી અને અમે કડવાજીના ઘેર જા તો ચોખાજીનો મોહન ધળ ખા. એ તો રાખશું હેડો ને ડોશી એકદમ ની હમી થઈ જાય પછી જેમે રાખશું. આ ઓળી વારીને બેઠી એવું કરવાનું કો. આ એ વાત સાચી છે. હોળી બગાડી ગઈ યાર. તાણી યાર ભલા મોણા. હવે મારી વાત સાંભળો. હા આ તમે સમાચાર આલ્યા ને એ સારું કર્યું. હા અમે 2 દાડામાં અમારા ગામમાંથી 4-5 જણા આવશે બોલાવા બરોબર છે. હા એટલે તમે અમારો જમણવાર કરજો એટલે હોળીનું બધું ભેગું હચવાઈ જાય. જમણવાર હા આવ તમે તાર આવજો. પણ પેલો ચોખાજીનો મોહન થાપ બળાવરાવજો હો. હારું હારું. હા હા તમે બે હું ચા મિલ દઉં. ખરેખર મારા આયરે આગોરે એક નંબરના લેટવાસી. મારા ઘરની પરિસ્થિતિ હાલ જોતા નહીં ચોખા ઘીનો મોહનથાળ ખાવો હો આવે ને. ક્યારથી પણ હા ચોકન હજુ ત્યાં ખજૂર હાલવા જાય કણ. તે તારા ચો વાટો મારવા જવાના આવે છે નહીં રે અવરાતું એમ. હારું હેડ હું આવું છું. એ હા હગા ઓ હગા બહાર આવજો. ચા નહીં મેલવી. કેમ ચા નહીં મેળવી યાર? મારી વાત ઓફળો. હા દોશીન પગે કડતર ઉપડ્યું ને તે રેવરાતું નહીં એટલે મારે જવું પડશે. એ ભલા માણો તમે ફોન કરીને એમ કહીજો ખાટલામાં પડી દે હું લેવા હેડી. હમણાં 3-4 દાડા હેડવાન ચાલુ થયું ને હા. તે વાવરના વળી રેવરાતું નહીં
તે પેલા લેબડો જોવા પહોંચે તો ક્ષેત્રમ કે મુચિયા લેબડે પડી દીધી તે કડતર ચાલુ થઈ ગયું રેવરાતું નહીં એટલે હવે મારા પાસે એને દવાખાને લઈને જવું પડશે. હવે તમારા ડોશીને કે જે લેબડે પડી હોય લેબડે તો ચેક કરવા જઈશી તું ઘેર પડી જાય કેમ હું અંતિમ નહીં કે મને બેઠા બેઠા કંટાળો આવે એટલે મારી વાત સાંભળો. જો આ ત્રણ પેકેટ તમે પેલા નાલ દેજો જેઠાલાલ પોપટલાલ ના લાલભાના બરાબર હું નીકળું. એ હાલતા જો કે યાર તમે યાર પરિસ્થિતિ સમજતા નહીં ને યાર મારા લુભુરે જેવું નહીં બાકી તમે તો ચા પીને ના જોત કો પણ ચા મૂકી દઉં યાર વાર નહીં લાગે. ના ના લે તમે યાર રાખો અને હું નીકળું હો. પણ તમે હાલતા જો યાર ચમ તમારો વિરોધ છે કોઈ? ના ના વિરોધ તો કોઈ નહીં પણ હાલતા જ મારે ખોટી થવું પડે પછી જોઈ લીધા હો કે ખરેખર અમે કહેવત છે કે દુઃખમાં કોઈ હંગાત ના કરે. હું હંગાત છું ભાઈ તમે ચિંતા ના કરો યાર તમે તો ઘેર જો ભાઈ હાલ્યા આવ્યો તો ભલામણો હોય ગોમમાં આગા ના થઈ કોઈ યાર. હારું આપજો તન હો હારું અને હું કહું હા હમણાં બોલાવા ના આવતા કેમ એ તો ડોશી આમની થઈ જાય ને એટલે અમે વાતો મરશું હોય. પણ અમે યાર થારું તો યાર મોહનથાળ ખાવા મળત કા હારું એ તો ફોન કરશું યાર. આ તો કેવો ફોન કરજો હો હા આ ગો કેવા પડી હો મારા ખબર લે આ જાણ કીધું તો ના પડવા વળી ગયા કે તમે ના આવતા અમે ડોશીન બે હોય આવશે એટલે હોય હું કોમ છે બોલમણું તમારે ઘેર છે હા હોય નાલવા જવું પડશે મારે. હા જેઠાલાલ એ આગા મારો મોડું થાય છે. એ વાયો મોડું થાય અલ્યા હો મોડું થતું વાયો. ઓહો ભલા મોણા જાણી અમારા ગામમાં આયા અમને તો જોણે ના કરી હે. 6 મહિને આજ તમારા ગામમાં આવ્યો હું ઈમોય ભલા મોણા આવ્યો તો તરત ને તરત હેડ્યો. જલ્દી તરત ને તરત હેડ્યા. થોડું ઇમરજન્સી કોમ આવી પડ્યું એટલે હવે કોમ ને મેલો હાલ પડતું લે હડે મારા ઘેર. તમારા ઘેર આબાજ આવ્યો તો પણ મારી વાત તો સાંભળો. હા મારા ડોશી ભાગીને પડી છે પગ ભાજી રહી છે તે એના કડતર ચાલુ થઈ ગયું એટલે દવાખાને લઈ જાવી છે. અત્યારે ભાજ્યા ના ના અત્યારે નહીં ભાજ્યા ભાગે તો 3-4 મહિના થયા લેબડા ઉપર ઈ પડી હતી ને તે પગ ભાજી રહી. એવું છે એમ. ઉવા એટલે માર કાળાને જેમ રાખવાની નથી એટલે તમાર બધાની ખજૂર આલવા આવ્યો તો તમાર ગામમાં પણ બાન તો આલીને પછી પાછો વળ્યો કારણ કે અત્યારે ડોશીને દવાખાને લઈ જવાનું ને એટલે તમાર તો આવ્યો નહીં પછી. એવું છે એમ ને. ઉવા મારી વાત સાંભળો. હા અમે જો હવે ડુસીને તો તમે દવાખાને લઈ ગયા એટલે હમું તો થઈ ગયેલું હશે. પણ હાલ ફેર કરતર ચાલુ થઈ નવી ભલામણ. એ તો કોઈ ગોળી બોળી કે ગળી જજો પણ હાલ હેડો મારા ઘેર ચા પાણી કર્યા વગર જવા નહીં મળે. હગા એવું નહીં તમાર તો આબાજ આવ્યો તો પણ ભલામણ હવે આબાદ મેળ નહીં પડે યાર મારા સિવાય પાછું ડોશીને દવાખાને કોણ લઈ જાય કો અને દવા બધી હમણાં 3-4 દાડા પહેલા જ પટી છે. ખરેખર હગા તમે આવીને જતા રહો યાર ને અમારા ઘેર આવતા નહીં કે અમને જોણે કરતા નહીં બહુ ખોટું લાગે હો પછી. એવું નહીં હગા 6 મહિને તમારા ગામમાં જ આવ્યો અને એ તમારા ઘેર આબાજ આવ્યો તો પણ પછી મારા ને તમારા ભાગની ખજૂર બા ઈવન તો આલી અને પાછું વળવું પડ્યું. જો તમારા ભાગની ખજૂર આલી હે પછી પેલા પોપટલાલ ને લાલભા રે ઈવન ભાગની આલી હે એટલે હીરા તમને આલ દે હો. એવું છે એમ ને. ઉવા બાના ઘેર આલી હે. ઉવા આમ તો જેમ રાખો જ કાલાની પણ આ વખત થોડો ખર્ચામાં હતો ને એટલે જેમ નહીં રાખી. એવું છે એમ. ઉવા તો કશો વાંધો નહીં ખર્ચો હોય ને તો આપણો ભાઈ ખર્ચા ઉપર ખર્ચો ના કરાય નહીં રાશી એ બરાબર છે. હા ખજૂરમાં તમે બધું માની લેજો માર કાળાને જેમનું યાર. એ તો માની લેવું એનું ટેન્શન ના લો પણ ડુસીને હવે સારું એનું. ઓ હાલ તો હારું પણ આ નવી કડતર ઉપડી ને પાછું ડોક્ટર ને બતાવવું પડશે. સારું હેડો કશો વાંધો નહીં બતાવી આવજો. હા તમે તો અમને કેવરાયો નહીં આ તો હવે જોણ કરી એટલે ખબર પડી અમે ટાઈમ લઈને સમાચાર લેવા આવશું હો. હારું હો તમે તાર આવજો ના નહીં. એ હારું હો આવજો. એ હારું અગો બહુ ખટકું હી એકે દાડો રે એવા તો આવતા જ નથી. પોપટલાલ આવો જેઠાલાલ આવો આવો ભાઈ જો હેડે બાના ઘેર હેડે ખું ખજૂર લેવા.
ખાલી ખજૂર ભાઈ ઓ તારી ખબર નહીં ના રે ના ભાઈ પેલા કળવોજી હગો નહીં આપડા ઓવા હીરા બાના ઘેર ખજૂર આલી જાય ના હોય ઓવા તમને કોને કીધું મને હાલ કળવોજી હગો રસ્તામાં ભેગા થયા એટલે વાત કરી મને કે જેઠાલાલ તમારા ભાગની પોપટલાલના ભાગની લાલબાના ભાગની ખજૂર બાના ઘેર આલી છે લઈ લેજો એ આપણા ઘેર હલવા ના આવી કલવજી ભાઈ એટલે ભાઈ એ હાલવા તો આયા તા અને રહેવાના હતા પણ ઈવન ઇમરજન્સી કોમ આવી ગઈ ને ઘેર એટલે જતા રે એટલે બાના ઘેર આલીને જતા રે ઓવા એટલે મને કીધું કે લઈ લેજો તમારા ભાગની ખજૂર ખરેખર મને તો જેઠાલાલ ખબર જ નથી કે ભાઈ ખજૂર આલી ગયા હું તો ભાઈ કોમ જ જતો હતો અલ્યા ભાઈ ખબર નથી તો હું હતો બા ઈવાના ઘેરથી તમારા ઘેર આલી જોત ખજૂર લે એ જેઠાલાલ તમે બાનાથી અખરીટ ઓળખતા જ નહીં બા એ આપણા ભાગની ખજૂરી ને વેચી મારીને પૈસા ઉભા કરી નાખી હા એ વાતે સાચી લેવો આમ તો એરો પાછો મારો ઓળખે વસ્તુ આપણા ભાગની હોય ને એ પાછો વેચી મારે એવો છે એક નંબરનો ચીટર મોનો ચીટર આપણા ગોમનો આખો હા એ વાત સાચી લે હેડો તાણી આપણે હવે બાના ઘેરથી આપણા ભાગની ખજૂર લેતા જઈએ બીજું હું લેડો હેડો પોપટલાલ જેઠાલાલ આવો લાલબા કેમ બે જણા ભેગા થઈને બાના ઘર હમું વળ્યા છો લેડો બીજા તમે તાણી કેમ બાના ઘેર ખજૂર લેવા ઓહો ચેમણા દાડો ઉજ્યો તો આજ તે બા ખજૂર ખવરાવી છે આપણાને બા નહીં ખવડાવતા તો પેલા કળવોજી હગો નહીં આપડા હા એરે આલી જાય બાના ઘેર ઓહો કડવજી ચાણા આયા તા ને ખજૂર આલી ગયા એટલે ભાઈ હમણાં આયા તા રહેવાના હતા પણ ઈવને ઘેરથી ફોન આવી ગયો ને એટલે હેડે ઘેર ઓહો હા કડવાજીને શું કરવું ચાણા આવીને તાણો ભા પગે આવીને ભા પગે જતા રહી આપણા જીવાના ઘેર તો ચા પાણી કરવા આવતા જ નહીં ભાઈ હમણાં રસ્તામાં મને ભેગા થયા ને એટલે હું ગહેડીને આપણા ઘેર લાવતો હતો પણ એરા કઈ મારે મોડું થાય છે એટલે મેં કીધું ભાઈ કશો હતો નહીં યાદ તો જો પણ હવે તમે આવો ને તો રાત્રે એવા આવજો લે ભાઈ કોમ તો હોય ને દરેક ના કોમ હોય કોઈ વાત સાચી ભાઈ પણ મહેમાન ગતિએ પછી કરવી પડે ને યાર હા ચાણા આવીને પોપટલાલ તાણ શું કરશી આયા ચા પીધો અને કે હું ઘેર જઉં તો પછી આબુ જ હુકમ પડે હે મને તો ભાઈ ભેગા થાય ને એટલે જબર ઠપકો આલ્યો મેં તો ઠપકો તો આલવો જ પડે ને લ્યો ઓય આઈને જતા રે આપણને તો ખબર જ નહીં ખબર જ નહીં પણ હવે કશો હતો ને થોડા દાડા ચડી આપણે ઈવાના ઘેર જવું પડશે ચમ ચમ ઈવાના ડોશીનો પગ ભાજી ગયો ના હોય ઉવ્વ. ચેડો ભાજ્યો 3-4 મહિના જેવું થયું ભાજે લ્યા તારી આપણે તો ખબર ય નહીં ભાઈ એ તો મેં કીધું કે અમને તો ખબર જ નહીં તો કે હવે હું ચી રીતના ફોન કરું કે જો આવું થયું તું એટલે મેં કીધું કશો હતો નહીં હવે મને કીધું હોય તો અમે ભેગા થઈને આવશું ના ના મને એવું લાગે હે કે બા એકલા જઈને હમાતા લઈ આવ્યા છી એટલે ભાઈ એ વાતે સાચી હો આપણને કોઈ ખબર નહીં કદાચ જી આવ્યા હોય તો હા હેડે હેડે કડોજી બાના ઘેર આવી એટલે લે હેડો એ તો બાના ઘેર તો હેડો હાલ હા પૂછે હેડો કે તમે હમાતા લીયા કે નહીં લીયા હવે એ પૂછે ને ખજૂરે લેતા આવીએ હાવ હેડો ઓહોહોહો. બા તો ખજૂર ખવાય બેહી ગયા તેમ તમારા ભાગની ખજૂર ના હંગરી છે ખૂબ આવો આયા જ કિતાણ એકલા એકલા જબર ખજૂર ખો હો તમે તો આ હોળી આવે એટલે ખાવી તો પડે કે ના ના સાચી વાત છે ભાઈ ખાવી પડે કેમ આવ્યા ખજૂર લેવા હા ખજૂર લેવા ખજૂર લેવા ઓવા કઈ ખજૂર ઓહ ચમ કઈ ખજૂર એટલે પેલા કળવોજી હગો આલીને જાય રી હા લાવ હેડો અમાર ભાગની ખજૂર એની ખજૂર લેવા આવી હા હે બા હા આ હગો અચેકન 3 પેકેટ લાયા તા ખો ખજૂર ના 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 તો એક જ લાયા હતા એક એક જ હોવા તો તમે આ 3 ખજૂર ના પેકેટ લઈને કેમ ખો હતા એટલે અમે ચેવું લાલભા હા મારા ખજૂરનું જે પેકેટ હતું ને હા એ તો પેકેટ ખલાસ થઈ ગયું હા પણ આ તમારા ત્રણેના હતા ને એમાં અડધો ખલાસ કરે મેં એ બા હગાએ અમને હલવા ખજૂર આલી હતી તમે તમારું પેકેટ ખાઈ જાય એનો ધોધો નહીં પણ અમારા પેકેટમાં ખજૂર ચો ખાવાના આવે તમારે હા એ તો મને મેઠી લાગી તે ખાઈ જોઈએ લે આ તમારે અડધો પેકેટ લ્યો આ તમારું એ લેટવા આ પેકેટ અમારા માટે લાયા હતા તારા માટે નતા લાયા ચમ ખાઈ જલે હે આજે ભૂખ લાગી હતી યાર એટલે તે ભૂખ લાગી તો રોટલા ના ખાઈ લે તું હે આજે આરે ને યાર તમે યાર ગરમી ના કરો યાર આરે ને આ પેકેટ દેખાય કેટલું હો પેકેટ અડધું પેકેટ લાય આખા પેકેટ લાય હે તમે યાર અડધું પેકેટ ના ખવાય યાર એવું ના હોય લેટવા તું આખું પેકેટ તારું તો ચાપોટી ગયો પણ અમારું એ ચાપોટી જવાનું લે હે હા આ તમારી એઠી હવે અમારે ખાવાની ખજૂર લે યાર હા પેલો હગો બાપડો આપણો હગુ હાચવા ખજૂર આલી ગયો અને એમાંથી તમે એકલા ખાઈ ગયા જેટલા તમારું હગુ અડે ને એટલા અમારું અડે હઈવન
આજે હું છો ના પાડું હું તમારા ઘરે હાલવા આવવાનો જ હતો પણ અડધી ખાઈ દો પછી હાલી જાઉં હા એટલે પટી ગયા ચેડી છેલ્લી હાલવા આવવાનો તો ખાલી લે હે ના આટલી રાખો ટીમ ઓ તારી અમે ના આવ્યો તો આ પૂરે ચાપટી જોતું હે આજે હવે ખાઈ જાય વળી હવે વફર મારી વાત આ પેકેટ તું ત્રણે ત્રણ ખાઈ જા અડધા અડધા હા અને બજારમાં અહીં લઈ આલ હેડ નવી ઉપર હેડ એટલે હું લઈ આલી ઓવરના તાન તું લઈ આલે તાન હું લઈ આલે ના યાર હું બજારમાં નહીં લઈ આલું ચમ ઓ તારી ખાઈ ગયો હે ને તું આ હા આજે તો ભૂખ લાગી ખાઈ ગયો પણ હવે હારે પેકેટ લઈ જાઓ તમારે અધૂરા એક કામ કરો તમારે પેકેટ ખજૂરના ના લઈ આલો હોય તો કશો હતો ને એક પેકેટ ના જેઠાલાલ પૈસા કેટલા થતા હશે 50 રૂપિયા 50 રૂપિયા 3 પેકેટ થી 150 રૂપિયા હાલ તો લાહડો અમે અમારા હાથે ખજૂરને પેકેટ લાવી દેવું તમારે લેવા નહીં જાવ હા બરોબર છે લાહડો પૈસા નહીં યાર હા પૈસા નહીં એ બા શું ભલા મળો એમ કહો પૈસા નહીં ખજૂર ખાઈ જાય કે હવે પૈસા નહીં આજે આ ખજૂરે હું ચો પૈસા લાવી યાર આ તો કડવજી આલી જાય હીરી ખજૂર રહી યાર એટલે તમારા ખજૂર નહીં લઈ આલવી ના નહીં લઈ આલવી ને પૈસા જ નહીં લઈ આલા કશો વાંધો નહીં મારી વાત આપણો લાલબા પોપટલાલ હે આ ખજૂર રહી ને હે એ લઈ લ્યો અડધા પેકેટ બરાબર હા એમ કહું યાર મોને ને યાર અધા તો લઈને ઘેર ભેગા થઈ જવા જતા રહો હવે આ ઘેર નહીં જઈએ આ ખજૂર લઈને હેડો આપણા હગાના ઘેર અને ઈકન જઈને કહીએ હગાના કે જો આ તમારા હગો બાર્યા ઈવન તમે ખજૂર આલી હતી તે એમાંથી આ ખાઈ ગયા જો હા તમે સીધે સીધા ઈવનના ઘેર આવો હો જુઓ આ ઈવનના ઘેર આવવાનું પરિણામ હા જો કે આ તમારા હગાના જોજો શું કહેવાનું અમારે હવે અમારા ભાગની ખજૂર એરિયા ખાઈ ગયા તો અમે શું કહેવાના આલે ઈવન અહીંયા બરાબર લે હળો અમે ઈવન ડુશીન બોલાવા દેવાનું તે આપણે બે વાળું હળવો ફેરો થઈ જાય ઓય ચાઓ કરવો હો હા બરાબર હકા હાલો યાર મારી આબરૂ જાય યાર ઈ કણ આ તારી આબરૂ જ કાઢી છે તાણી એટલે તને ખબર પડે હા. એ જે થઈ ગયું યાર એ જેઠાલાલ ઉભા રહો જેઠાલાલ ઉભા રહો યાર શું છે હવે હું હા ભલા મોણે હોમા ગોમ કહેવાય ના જવાય યાર મારી આબરૂ જાય યાર એ તું આઠે કરીને આબરૂ કાઢી એવું કરી તો પછી આબરૂ જાય જ ને લે હા એ તો યાર ભૂખ લાગી હતી એટલે ખાઈ ગયો હવે મારી વાત સાંભળો આગ મેં ખજૂર તમારી કાઢી એ બદલ હું માફી માંગુ બરાબર છે મારાથી ખવાઈ ગઈ યાર હવે આ મામલો પટાઈ ગયો યાર નેકડ નેકડ આમ નો નેકડ તું આવી ભૂલો તો તું ઘણી કરી ઘણી વખત માફી માંગી પણ સુધરતો નહીં એટલે આ ફેર તો તારી આબરૂ કાઢવી છે ના ના આબરૂ કોઈ કાઢવી નહીં ભલા મોણો હવે સુધરી જાય યાર મારી ભૂલ થઈ ગઈ ભાઈ તમારી ખજૂર કાઢી એ મારી ભૂલ થઈ ગઈ પણ આ મેટલ આટલા જ પટાઈ જઈએ બરાબર છે હું તમને ઠંડો શેરડીનો જ્યુસ પાઈ દઉં ના 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 ઓની આબરૂ તો કાઢવી જ પડશે એટલે આ ભલા મને વિચારે યાર આવડા ગલાસ આવશે અને શેરડીનો રસ આવશે કશો વાંધો નહીં પી લઈએ તાણી બીજું હું એટલે પટાઈ નાખીએ હા મારી વાત અભળો હા. પણ આ ભૂલ કરી હવે વળીને આવી ભૂલ ના કરતા ગમે તે હગો કોઈ પણ વસ્તુ તમને આલે ને તો અમારા ઘેર આલી જવાનું હા બરાબર હાલી જોઈએ હો. હવે ભૂલ નહીં થઈ હા ભૂલ ના કરતા હા ભૂલ નહીં કરું હો. હવે આ ભૂલનું તો તમે કીધું છે બરાબર કે આ ભૂલની સજા નહીં તમને ખબર આવે પીવડાવતો યાર હા તે કશો વાંધો નહીં શેરડીનો રસ પાઈ દો એટલે આપણે સમાધાન કરીએ બીજું હું હા તમે બધા રાજી ને આવો રાજી શેરડીનો રસ પાવ એટલે રાજી ને ફટાફટ જો હેડો લેતા આવો. હા તમે હોય બી હવે હું હાલ જ લઈને આવું એ નહીં હાલતા હાલવા પૈસા નતા ને પૈસા તો હે રસ લાવવા એ તો બાકી લાવવાનો એ તમે ગમે તો અહીં લાવો અમારે નહીં જોવાનું પણ રસ લઈને આવો અમે આટલા બેઠા બાકી એ સિવાય આ પેકેટમાં અમે એક ખજૂરે નહીં ખાઈએ હા હા ખાતા ને હો તમે તાર રસ પીજો હા એ જેઠાલાલ વાત કર અરે એ ગીજામ પૈસા નહીં પડ્યા 100 રૂપિયા લો મોહ ના આલુ લે આ રસ લાવવા નહીં યાર ના ના ભાઈ લેડો લેવાના જોડે પૈસા નહીં આવું રહ પાછી આપણે તો હગાન કહેતા હેડો હેડો. એટલે મજાક કરું યાર ભલા પડે યાર આવું વિચારવાનું યાર તો હું લે મજાક કરો તાણી આવી આ તો મજાક કરવાની ચીવ નહીં યાર આવી મજાક નહીં કરવાની ને અમે તો કહી આવશું પાછા ના ના કહેવા નહીં જવું આ મામલો અત્યારે જ પટાઈ દેવાનો છે યાર આ તો રસ લઈને આવો તાણી મામલો પડશે હેડો હા હો, હાલ જ આવો હાલો, ફટાફટ જો તમે બે હોય કાં હા ખરેખર પોપટલાલા ઘેરાન લગી રે આબરૂ વાલી નહીં હોય લાજ વગર નો લાજ વગર અલ્યા કોકની આલેલી વસ્તુ તો આપણે ખવાતી હોય યાર કદી એ ના ખવાય તાણી ઓને તો લગી રે આબરૂ વાલી જ નહીં બોલો ખરેખર એ સી રીતનો હોય એ જ ખબર નહીં પડતી આ તો ભાઈ આપણે હારા આવીએ નકર કોક બીજું હોય તો આબરૂ ના કાઢે મારે કાંટા હોય તાણી હવે શાંતિ રાખો લાવાડો ઉભા રહી યાર હું લાવો હેડે યાર હલકાયા થયા હો ભાઈ પીવા રસ લાવે તો ભાઈ રસ પીવાનો જ હોય ટાણી હા હા આ તે શેરડીનો રસ પીવા લાયો હું
પણ જમતમ નહીં પીવાનો. ભાઈ મોઢે નહીં પીવાનો, હું જમતમ નહીં પીવાનું ભાઈ. ના ના, મોઢે નહીં પીવાનો કે પાઇપ થી નહીં પીવાનો. તાણી આમાં એક મારી શરત રહે. ઓહો, એક તો ખજૂર ખાઈ ગયા તા, એના બદલામાં રસ લાયા હો, અને આમાંય શરત પાડવાની. હા, શરત પાડવાની. અને એ શરત કેવી રીતે પાડવાની ખબર છે? ના 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 ના, અમારે શરત નહીં પાડવી. લે ઓમાહાની શરત હોય યાર હા. ભલામણ. લ્યો શરત પાડવી હોય તો શેરડીનો રસ પીવા મળશે, નકર નહીં મળે. હા તમે તમારે જે કરવું એ કરો, હું હકાન કી આવું. હા, જા જા જા, હગાને કહીએ. હગા મને હું કે ઠપકોલ છે, મારા ઘેર એને નહીં આવે, મને એના ઘેર નહીં બોલાવે. પણ તને તો હગો આ જુસ્તોરી પાવા કા શેરડીનો જોઈ લે. પણ આવું ના કરાય ભાઈ યાર. પેલા શરત ઓભળી લઈએ પછી જો, કી. જો, આ ઠંડો એમ નહીં. લાવ કાકી એ નાખી હગાની તાકાત નહીં, તને ઠંડો જ્યુસ પાવા, સમજો? થેલી લાવ કાકી નાખી પી જવું તાણી. ના, હવે હું કહું એમાં મંજૂર થવું છે કે નહીં? આપણે તો મંજૂર મંજૂર છે ને તમારે? હા ભાઈ અમે મંજૂર. તમારે મો પેલા વાત કરો પછી કહું. હવે આપણા ચારેના ફોન આવી રીતે મૂકવાના, બરાબર છે? હે? હા. જેનો ફોન પેલા વાગશે, હે? બરાબર, એરો આ જ્યુસના પૈસા આલશે. ફોન વાગશે એટલે હા, ફોન વાગશે એટલે જેના ફોનમાં ફોન પેલા આવશે કે નહીં, એરો આ જ્યુસના પૈસા આલશે. હા મંજૂર છે લ્યો આપણે તો આ પડે ફોન. લે પણ બા આવું ના હોય યાર. પણ એમ થાય હું ચિંતા કરો, આપણા વળી કુના ફોન આવે, મેલ દખતાણો હોય. હા આ મારો ફોન, આ જેઠાલાલનો ફોન, આ લાલભાનો, આ તમારો, બરાબર છે? જેનો ફોન આવશે હજુ કહું ભરજો, કોણ ખોલી દેજો પાછા. આ ખુલ્લા જ શીખવાન. હા, જેનો ફોન આવશે એનો આ જ્યુસના પૈસા આલશે. બરોબર તમારે ફોન આવશે ને તો તમારા પૈસા પાછું. આ બરાબર છે. તો યાર. રેડી ને? અરે અરે લાવો હેડો. હેડો જ્યુસ કાઢો. લાવો પેલા આપણો ગ્લાસ ભરો. હા, શાંતિ રાખો. લે ભાઈ આપણે આખું ગ્લાસ ભરી દેજો. બધા માપે માપે મળશે હો. ગ્લાસ તો પૂરું ભરવું પડે ને ભાઈ. હા, ભરિયાલું તમે ઓલા ચિંતા કરો. મસાલો બસાલો ના લાવો યાર અંદર નાખવા. એ તો બધું મોય નાખીને આલ્યું યાર. એવું છે એમ ને. હોવા અને પચુકડા ગ્લાસ કેમ લાયા એ મોટા મારો લે, હાલ ના પીતા લે, હાલ ઉભારો. મારું ગ્લાસ ભરાઈ જવા દો પેલા. એટલે આ ચાલી અધૂરું રહ્યા તો. હવે એટલું ચાલે, અધૂરું તમે પીજો. ના, એમ ના ચાલે યાર. લે થોડું વેલ લે. લે એ બા. લ્યો એમ ના ચાલે, વેલ નહીં યાર. લે રેડી લ્યો. લે આ રેડી નહીં. એટલે આવા વેલ નહીં યાર. હલકા વેળ આવું કરી યાર ભાઈ. પીએ. હા, એ બા 5 રૂપિયા લાયા કોતો. એટલે આ 20 રૂપિયા વાળો લ્યો, પીવાનું ચાલુ કરો લો. એ પોપટલાલ, ફોન આવ્યો. બા આ તો યાર અલાર્મ વાગ્યું ભાઈ. ના અલાર્મ નહીં યાર. ઓહો તમને ભલા મોડા મનાતું નહીં. આ રિંગટોન રી ને એ અલાર્મ ઉપર મૂકી લીધી. એ રિંગ વાજી ના વાજી કોઈ રીંગ વાજી. પણ એ અલાર્મ હોય યાર મારે. બતાવજો. આ થિયેટરમાં જવાનો ટાઈમ હોય ને તારે હા, એટલે ભાઈ. એ હોય હા, હા. કશો વાંધો નહીં. હળતા એ ફોન આવ્યો. હા, પૈસા હવે તું તારે જ ભરવા પડશે. ફોન આવ્યો, જોઈ લે. લાય પૈસા લાય. એ ભાઈ ફોન નહીં આવ્યો, આ તો વિડિયો કોલ આવ્યો. વિડિયો કોલ ફોન એ નહીં તો પણ એ તો કોલ તો આવ્યો નહીં યાર. વિડિયો કોલ જોવા માટે આવ્યો. હવે હું હાલ ફોન ઉપાડું તો શું થાય ખબર? મારા છે એકલા ડુહાવ છો શરબત પીવી. ઉપાડું? ના નહીં ઉપાડો. મેં લઈ જતું. કહેતા જ ઉપાડું. ના ફોન નહીં આવ્યો ને. ફોન નહીં આવ્યો, વિડિયો કોલ આવ્યો. આ તો મૂકી દેતા. લે આ. જલસા પડી ગયા. એ ફોન આવ્યો. ફોન નહીં આવ્યો યાર. એ આવ્યો. ના ફોન નહીં આવ્યો. એટલે ફોન આવ્યો યાર. આ તો બકાવા યાર. ના આ તો હું પેલું ફેંકતો હતો ને એટલે ડાયરેક્ટ ચાલુ થઈ ગયું. ના યાર, હાલ રિંગ વાજી મેં વાપરી છે ને. ના યાર રિંગ નહીં વાજી યાર, તો ડાયરેક્ટ યાર બધું ચાલુ થઈ ગયું. તું અન્યારો યાર. સાચું કહું ફોન નહીં આવ્યો યાર. આ તો તું ફોન ના ડરી યાર. યાર તારી આ સદેવો આખો દાડી હું કરવા ફોન કર કરે હ. હમણાં રસના પૈસા મારે ભરવા પછી ફોન બંધ કરી દેવા દેજી. એટલે પૈસા તો ના ભરવા પડી. બરાબર. એ ફોન મેલ દે યાર. હા અરે ના કરજો યાર. હા નહીં અલ્યા તારી મારે શું કરવાનું? આ સદેવો
ફોન ઉપર ફોન કરે હ ફોન સાયલેન્સ કરી દેવો પડશે. હા એટલે એનો ફોન જ ના આવે ને કા શરબતના પૈસા આલવા પડશે. એ ફોન મૂકાઈ યાર, હું કરી રહ્યો યાર? એ તો જોતો તો એમ. ઓછી એડવાન્સ નહીં યાર. આ તે આ મેલ દીધો બસ. એ જેઠાલાલ ફોન આવ્યો, ફોન આવ્યો. એ ફોન આક નહીં ભાઈ જોઈએ. ઓ હા હા ઓ ફોન આ સાચી વાત છે. વાત કરી લે અમે હવે પૈસા ભરવા પડશે તમારે. આ તો સદેવાનો છે પણ યાર. આ તે હો ગમે એનો રહ્યો, આપણે એવું બોલી કરી ભાઈ. વાત સાચી ભાઈ, ફોન આવે ને પૈસા આલવા પછી. હા કાપી નાખવા દેજે નહીં ઉપાડવો. લાવ ભાઈ, તમારું ઉપાડો અને ફોન કાપવો હોય ને તો કાપો, એની ના નહીં. લાવ પૈસા હેડો. અને પૈસા યાર, પૈસા ના હોય યાર. એ યાર આવું ના હોય યાર, બોલી શું થયું ભાઈ આપડા? એ તો પણ સદેવે ફોન કર્યો યાર, એમાં હું કરું? ના એમ ના ચાલે યાર જેઠાલાલ, પેલા પૈસા આલો પછી ફોન અડવા દીયો. હે જેઠાલાલ, હા સદેવે ફોન કરે કહી દો કે સદેવા જોડી જઈને પૈસા લઈ આવે. તાણી યાર, હું તો ચોથી આલું યાર. ના એમ ના ચાલે જેઠાલાલ, બોલી નહીં ફરવાનું. મેં પેલા એવું કીધું તું કે જેનો ફોન આવશે એનો પૈસા આલ છે. મારા જોડે તો પૈસા નહીં યાર. તમે એક તો ખજૂર ખાઈ ગયા ને મને રસ પાવાનું કીધું તો નહીં યાર, ઉપરથી મારા જોડે પૈસા લેવાના. એટલે આ ભાઈ તમે બંધાણ તાના મેં શરત પાડી, એમની તો કોઈ શરત પાડી નહીં. હું ત્યાંથી પૈસા લાવું પણ યાર. આ તો કોઈ વાંધો નહીં, પૈસા આલી જજો, ફોન લઈ જજો. હો આ ખજૂર અડધી લેતા જો. એ બા આવું ના કરાય ભલા મોણા, તમે યાર ગુંડાગીરી કરો યાર હો. એ તો નવાઈ જ નહીં ને ભાઈ, પેલા તૈયાર થયા હતા, આપણે કીધું એના ચીડી રે તૈયાર થયા, બરોબર છે? એટલે એના કે અમને મંજૂર છે. લાવો પૈસા આલો ભાઈ. કેટલા પૈસા રસ લાયા હતા કો? 200 રૂપિયા. હે 200 રૂપિયા. 200 રૂપિયા? એક ગ્લાસ ના 50 રૂપિયા. એ તો નવાઈ જ નહીં તાના. અને એમાં 4 ગ્લાસ પૂરો તો હતા ને યાર. હે આ તો બરફ ના એ પૈસા ગણી દીધા એની. એટલે ભાઈ 20 રૂપિયા વાળા તમે કહેતા હતા. એ તો બંધ થઈ જાય યાર, હવે 20 વાળા નહીં, હવે ડાયરેક્ટ 50 વાળા ગલાજ આવી. આલે ને ભાઈ. સારું લે, આ 200 રૂપિયા તાણી. લાવો ફોન લાવજો. હા ખરેખર બા તમે યાર અમારો કલર કરી ગયા હો. એ યાર મેં તો કલર કર્યો યાર. તાણી યાર, અમારા ભાગની ખજૂર ખાઈ ગયા તમે અને અમારા પૈસાનો રસ પી ગયા યાર. યાર આ પેલા શરત પાડી યાર, એમ તો મારે ફોન આવ્યો હોય તો મારે પૈસા આલવા ના પડે યાર કોઈ. વાત સાચી છે. તાણા તો સદેવે ચોથી ભમરાડે ફોન કર્યો ખડા તાકડે. અત્યારે ફોન કરીને કયો અકલ્યા હું કોમ હતું. બારે જો ખખડાવ ફોન એને હું કેવું. હા હા. હા કરો ફોન. ના ના નહીં કરવો. હું કહું બા, હા અમારી વાત તો બરાબર છે. હેડો મારા ઉપર તો જણે સદેવાનો ફોન આવી ગયો, હા પણ તમે તો ગોમના આજીવન છો બરાબર. હા. અને તમે તો જોન તો આજુબાજુ ગામડામાં બહુ જો જેના તેના આમંત્રણમાં બરાબર. હા તમારા કોન્ટેક્ટ ખાસ આવી. અમારો ફોન આવી ગયો ને તમારો ફોન ચમ ના આવ્યો? હે હા મારો ફોન ચમ ના આવ્યો. હા એ સદેવા હા વાત કો આવજે. બોલો. હવે મારી વાત સાંભળ. હા તારે એક કામ કરવાનું હોય. બા યાર કોણ ટાળું, તમે તો યાદ કરતા નહીં. યાર તારી જરૂર પડે એટલે મારે તારા જોડે જ આવવું પડે કે થોડું કોઈ બીજા જોડે જવાય? જાન જુઓ તાન તમારા પાસે તો કોમની જ વાતો હોય. શું કોમ છે કો? એટલે કોઈ એવું ઉપાડવાનું એવું કોઈ કામ નહીં. અમે તાન ઈટ્યું બીટું તો આપણે નહીં ઉપાડીએ યાર. એટલે તો તને ના પાડું, એનું કામ નહીં. તો શું કામ છે? કામ ખાલી ફોનનું છે. શું ફોનનું કામ છે? હવે અભણ મારી વાત. હા જેઠાલાલનો નંબર છે તારા જોડે? સન લાલભાનો નંબર છે? ઉવા પોપટલાલનો નંબર છે? ઉવા હા તો બસ તાર આ ત્રણેયને તારે વારા ફરતી ફોન કરવાના, બરોબર? ચમ ઘડીક થઈને ફોન કરવાનો, ઘડીક થઈને ફોન કરવાનો. હું કહું એટલું તું કરજે. પણ ચમ ફોન કરું ઈવન? એ કોમ છે, એક શરત પાડવી છે મારા અહીંયા જોડે. કશો વાંધો નહીં, હારું હેડો. પણ બા હવે હું કોમ નહીં કરું, તમારું આ છેલ્લું કોમ યાર. અરે શીલ્યું કોમ કર દે, હું અહીંથી ઘેર જાઉં છું. હા ઘેર જઈને જો તને એવું લાગે કે બા હવે ઘેર પહોંચ્યા હી, હા. ઘડીક વાર રહી હા. તરત તું તઈને ફોન ઉપર ફોન ચાલુ કરી દે, બરોબર છે? એટલે હું શરત જીતી જાઉં. હારું, પણ હવે તમારી મદદ નહીં કરું. આ તો તમે કોમમાં આયેલા ને એટલે કરવું પડે આ બધું. હા અને કાલ 50 રૂપિયા વાપરવા આલે હો. હારું હારું, એમ તો છો તમારા માટે એવું રાખ્યું. હા એટલે હું ઘેર પોકું પછી થોડી વાર કરજે. એ તૈણ ને. હો એ તઈને જો મન ના કરતો પાછો. હારું હારું, ઉપરે ઉપર ફોન કરે બસ. હારું હો. એ હા. હા કોમ થઈ ગયો, હવે જવા દે. હું વિચારમાં પડ્યા. કોઈ નહીં વખતે વિચારમાં પડ્યા તમે. ના કોઈ વિચાર નહીં યાર. આવ ભોક તો ચમ તમારો ફોન ના આવ્યો? હે જે થાય હા ફોન તો બંધ નહીં કરી દીધો ને. શીખર લ્યા ભાઈ, જોવા દેજે. એ ચાલુ યાર. ફોન તો ચાલુ છે પણ ફોન ચમ ના આવ્યો તાણે?
હવે કોકના બાપડાની જરૂર હોય તો ફોન કર. ઉભા રહો ભાઈ, જોવા દો ભાઈ, બલૂનમાં નહીં મૂકી દીધો ને ફોન. ના ના યાર ચાલુ છે આ ટાવર આવે ને. હા, હું શું દેખાય થોડું? એટલે હું શું દેખાય, અમે તમારા જેવા નહીં ભાઈ કે ફોન બંધ કરી દઈએ. સમજ્યા વાત કરો છે? કશો હતો નહીં, આજ તો બા તમે ખરા તાકડે બચી ગયા. જો 4 પેકેટ ખજૂર ના આવી એટલા પૈસા મેં રસમાં આલ્યા ને ઉપરથી આ ખજૂરના પેકેટમાંથી અડધી ખજૂર લઈને હવે હું હેડ્યો. એટલે જેઠાલાલ ઓમાં ચેવું હોય ખબર ભલા મણ, હું આજીવન સાચો, ગામમાં બહાર પડતો મોણસ સાચો. જેને કોમ હોય એ બાપડો ફોન કરે, ના કોમ હોય એ હું લે હેરાન કરે આપણને. આજ તમારા નસીબ કે કોઈને તમારું કોમ ના પડ્યું ને બચી ગયા. જો કોકને કોમ પડ્યું હોત ને તો આ રસના પૈસા તમારા ભરે દાડા હતો. હા આ તો ભાઈ નસીબની વાત છે ને. હારું હેડો તાણી. હારું આવજો હો. જેઠાલાલના 175 નું મુખ્ય ને. આવી જ કે ભાઈ, પણ વળીને હવે આવી ભૂલ ના કરતા હું કીધું કોક હગો કોક વસ્તુ આલી જાય ને તો ઘેર આવવા આવજો. આ કશો વાંધો નહીં હો, ફોન કરી તમે લેવા બોલાય. હા હા.